ઉનાળાની શરૂઆતમાં જ ગીર સોમનાથના ઉના અને ગીર ગઢડા પંથકમાં પીવાના પાણી માટે પોકાર ઉઠી છે। વિકાસના મોટા મોટા દાવાઓ વચ્ચે વાસ્તવિકતા એ છે કે અનેક ગામોમાં છેલ્લા 10 થી 12 દિવસથી પાણી નથી મળ્યું। આશ્ચર્યની વાત તો એ છે કે પાણીના સ્ત્રોત પૂરતા હોવા છતાં તંત્રના નબળા આયોજનને કારણે કેશરિયા, દ્રોણ અને અંજાર ઝોનના ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। સરકારી ચોપડે પાણીના આંકડા ભલે પોલા હોય, પણ જમીની હકીકત એ છે કે લોકો મોંઘા ભાવે પાણી ખરીદવા મજબૂર બન્યા છે। બગડેલા હેન્ડપંપો અને અનિયમિત વિતરણ વ્યવસ્થાને લઈ સ્થાનિકો હવે સવાલ કરી રહ્યા છે કે શું ઉનાળો આખો તરસ્યા રહેવાનો વારો આવશે? જો સમયસર તંત્ર નહીં જાગે તો જનતાનો આ અસંતોષ રસ્તા પર ઉતરે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે। ઉનાળાની હજી શરૂઆત થઈ છે અને ઉનાળાની શરૂઆતમાં જ પહેલા જ ફેઝમાં કે પહેલા જ તબક્કાની અંદર ગ્રામ્ય વિસ્તારમાં પીવાના પાણીની ગંભીર સમસ્યાઓ ઊભી થઈ છે। ઉના તાલુકાને ગીર ગઢડા તાલુકાની અંદર કુલ 5 ઝોનની અંદર પાણીનું વિતરણ કરવામાં આવે છે। એમાં બેડિયા ઝોન, દ્રોણ ઝોન, નગડિયા ઝોન, ગાંગડા ઝોન અને અંજાર ઝોનમાં। એ ગામમાં મારું પોતાનું ગામ છે, એ દુધાળા ગામની અંદર 7 દિવસે અને 8 દિવસે પાણી આવે છે। છેલ્લા 2 મહિનાથી 7 દિવસે અને 8 દિવસે પાણી આવે છે। તો મારા ગામની 2000ની વસ્તી છે, તો 1,40,000 પર 70 એક વ્યક્તિએ 70 લીટર લીધે 1,40,000 લીટર પાણી પર ડે જરૂરિયાત પડે છે। તો એ પાણી તો અમારા ગામે પૂરતું પાણી આવતું જ નથી।